ગુડ એમસી આ જો હર્ષદભાઈને એક પરિચય બતાવ્યો અને જાણકારી માટે એકદમ નવો છે અનુભવ થયો અને વિશ્વાસ આવ્યો બરાબર છે. તો આપણે આ છે ને આપણી સંસ્થાથી આગળ આપણે નીકળવાનું, આપણે ગરીબાથી આગળ નીકળવાનું, કેવી રીતનું પૈસા કંઈક કરો બરાબર છે ને. મારું નામ છે શૈલેષ, મારું ધરમપુર ટીસ કરી છું બરાબર ને. અહીંયાથી મેં 10 વર્ષથી કામ કરી રહ્યો છું, મને અનુભવ થઈ ગયેલા છે અને મેં આગળ કરી રહેલો છું. શરૂઆતમાં મારી કહાણી તમને જોવા જાય તો મેં અહીંયાથી મારો કોઈ અપ્લાય નથી, કોઈ લીડર નથી. મેં એક યુપીનો વ્યક્તિ પર વિશ્વાસ કરીને આજે વિશ્વાસ પર અહીંયા આવેલો છું અને અત્યારે મેં તમને કીધું છે કોઈને મારો અહીંયા અપ્લાય નથી. તો મેઇન પોઈન્ટ અહીંયા છે વિશ્વાસ જરૂરી છે. પહેલાં તો આપણે ઘરમાં યુઝ કરશું તો જ વિશ્વાસ આવશે, પહેલો ઓપ્શન બરાબર છે ભાઈ. બરાબર. આપણે જો યુઝ નહીં કરીએ તો બીજાને આપણે કંઈ બી કહી નહીં શકીએ. હા ને, આપણે પહેલો ઘરનો શરૂઆતથી આ બિઝનેસ એવો છે કે શરૂઆત ઘરથી થાય. સવારે આ ધરતી પર જે નીંદ ના એના માટે બિઝનેસ નથી, જે ઘરમાં રોજનું ના એના માટે બિઝનેસ છે બરાબર ને. આજ છે મારું કહેવાનું કે સવારે આપણે ઉઠીએ એટલે હું જે આપણને બ્રશ કરવા બરાબર, નાહવા માટે જો આપણે ડેન્ટલ યુઝ કરીએ એટલે આપણો બિઝનેસ શરૂઆતથી ચાલુ થઈ ગયો. નાહતો બી તમારે પૈસા આવે, માથામાં તેલ લગાવે તો બી આવે, ચા પીવો તો બી આવે બરાબર ને. ઘરમાં મસાલો વાપરે તો બી આપણે ઘરમાં પૈસા આવતા છે બરાબર ને. આ છે મિશન. તો આ વસ્તુમાંથી તમે આગળ નીકળી શકો. અહીંયાથી તમારે છે ને તમારું પાર્ટ ટાઈમમાં બી જોબ કરી શકો. તમારી પાસે કોઈક નોકરી હશે, કંઈક ફિલ્ડમાં કંઈ સાઈડનો ધંધો હશે, તો સાઈડમાં તમને 2-5 હજાર રૂપિયા ઘરમાં આવી રહેલા હોય તો આપણને રાહત તો મળે. આ જ છે જરૂરી. ને અહીંયાથી તમે આગળ કામ ધીરે ધીરે બી કરશો તો આજે ને કાલે તમે કિનારા પર પહોંચી જ જશો બરાબર છે. તો એની જાણકારી લેવા માટે અમારે કંઈ પણ પ્રોબ્લેમ પડે તો આ રાજુભાઈ છે, મોતીભાઈ છે કે એના પર બી તમે જાણકારી લઈ શકો, અમારા જેવા સાથે વાત કરી શકો. તમારો કોઈ વ્યક્તિ મિત્ર છે, કોઈ મોટો સાહેબ છે, કોઈ વકીલ છે, કોઈ ઓફિસર છે, કદાચ તમારી વાતને બી સમજી શકે તો કંઈ નહીં, અમે વાત કરી શકું એના હાથે, અમે એને સમજાવી શકું, અમે અમારી હિસાબે બતાવી શકીએ. હેલ્થ માટેની વસ્તુ છે ને હેલ્થ એવું છે કે હેલ્થની ઈચ્છા એવી છે કે સામાન્ય ગરીબથી ગરીબ વ્યક્તિ ને કરોડપતિથી કરોડપતિ માણસની બી જરૂર છે, હર વ્યક્તિની જરૂર છે. એટલે આ જરૂરી છે જાણવા માટે. અમારું મિશન છે લોકોને જાગૃત કરો. મેન ઓપ્શન આ જ છે. અમારું કામ છે લોકોને જાગૃતતા કરવા ને લોકોના 2 પૈસા ઘરમાં બચે તે રસ્તો બતાવવાનો. એક સેવાનું કામ છે કે ધર્મ આપણે ઉપયોગ કરી રહ્યા, ધર્મ એ જ કામ છે. આપણે 10 વ્યક્તિને કોઈ નહીં, કોઈનું જીવન સુધર્યું, એના 2 પૈસા બચ્યા હોય તો આપણે દુઆ મળે કે નહીં મળે. આ જ તો મહત્વનું છે. એટલે આપણું ગાઈડલાઇનમાં એમ કહેવા માંગે કે આઈએમસી કે સ્વદેશી અપનાય દેશ બચાવો. આપણે દેશ માટે જ કામ કરી રહેલા છે, કોઈની સેવાનું જ કામ કરી રહેલા છે. એટલે આ છે એક સંસ્થાના હિસાબે ચાલી રહી છે અને આપણું બોર્ડમાં ચલાવીએ છીએ બરાબર, આઈએમસી બરાબર ને, ઇન્ટરનેશનલ કોર્પોરેશન